અમે બે ભાગમાં વાવો ને તો કોઈ નથી મળતું. એ વધારે લઈ જાય મને તો હા થોડા પૈસા મળે. હતા કરંટ ભાઈને પૂછ્યું કે હેડો જો બધા ભાગ કારણ કે આ તારો કામ પારો આ તારો 3 વાગે પારો સાહેબને જરૂર આ તો કરંટ કહી હેડો ભાગ પારો ભાગમાં કોઈ મળતું નથી. અને એ મારા બેટા વધારે પૈસા લઈ જાય પર આવે 2 લાખ આવતા થઈ હા લાખ લઈ જાય ને હું 50,000 એવું ના ચાલે. મારા બેટા હું મોટો તું જાનો હા જેનો કરે એટલે હું વારું ભરે મને જીવ ભરે મને આ તો પાડી દેવો ભાગ આ ખેતર આવી એટલે રાહુલ આવે ભાગના પાડે સારું આટલા મળે એટલે નહીં મળે મને બેટે મને કહે ને આટલા પૈસા મળે એને તો ભાગમાં ઓછા મળતો વધારે આવે ના સારું ભગવાન બસાઈ દીધી ખેતર આખો દાર નહીં મારે ભાગ પાડવાના હે ભાગ તો નહીં પડે બેહો હું શું કહું અરે બોલો 5 વીઘા જમીન હે એમાંથી કેટલી આવે ખબર 4 વીઘા માં જ નહીં તમારે શું બોલ્યો 5 વીઘા હે કે નહીં ત્યાં દેખ 2 વીઘા તારી 2 વીઘા મારી એટલે એક અડધો વીઘો ભાગ આવશે ના એ વીઘો એક વીઘો 20 નાખી 2 વીઘા ભાગમાં આવે હા ઈ રેડી કરી અને હું શું કહું દેખ દર વખતે આપણે કેટલા આવે 5 વીઘા વાવો કેટલા આવે 5 વીઘા 5 લાખ રૂપિયા આવે હા 5 લાખ ને તો દેખ ફેર વર્ષે 1 લાખ નું 4 લાખ તને આ હાસ બોલો એટલે હવે મારે ભાગ પાડો નહીં ભાગમાં મને કોઈ મળતું હે નહીં અને આપણે તું કોઈ કરતો નથી તો ખેતરમાં કેટલું મચી ના ભલો પડશે હા એ ભાગ પાડવાનું કીધું એટલે કોઈ ના મથે મથ્યો કેટલો હા ભાઈ મને કોઈ નથી મળતું એટલે હું તો ભાગ પાડો હેડો આવી હરીફાઈ લગાવીએ કે કોણ વધારે કમાય કોણ વધારે નહીં કમાતું ને કેટલું એ પાણી દૂધનું દૂધ થઈ જશે હેડો એટલે પાણી ઓલે બંધ કરજો પાણી ક્યાંથી લાવશો પાણી માં ના જાય ને હું પૈસા ઘણા નહીં પૈસા વાકે ઘણા પડ્યા પણ દૂધ તો અત્યારે બંધ છે અત્યારે નહીં હાલતા દૂધ ક્યાંથી લાવશે હે એ બધું હું લાવીશ પાણી માં ના છે કેમ ખબર એ મારા સંબંધી એટલે એ મારા આખો પાકો ભાઈબંધ એ મને આલશે તને તો કોઈ નહીં હાલે ત્યાં જો હાજુ રાખ ખાલી મને નંબર એ દરિયો હે બે નંબર આલે ખાલી શું કરવા તમે ખાલી કોમે માર બડા હે ને હું પૈસા આલી ખાલી આની બહુ વાત કરી એમ કે હે ને અમારો હાર હોય ને ભાગ નહીં પાડવા દે એટલે ખાલી પૂરા હોય ને કે પાણી નહીં હાલે તે કીધું હાજુ રાખ્યું હે નહીં બધા બડબડ કર્યું હું શું કહું તે હાજુ રાખ્યું હે નહીં કોઈ અને એ પાણી વાળા ભાઈબંધ છે ને ફોન કરું રે કાકા ને હાલો આ તે પાણી આવતો ને ચિયાક ને હોય તને કીધું પાછું હોય અમાર પાણી નહીં જોતું તારું પાણી કોણ લે હારો હેડ પાણી આ ફોન ના કરતો રેડી એ ભલે ફોન આવે હાલો મારે ખેતરના ભાગ પાડવાના હે એટલા પાણી તું મને આલી મહિનાના કેટલા અરે ભાઈ ફોન કાપ હા આખા ફોન કાપ હા પાણી આલીશ ને તે ચીવા હું ખેતર ભાગ પાડું એટલે તું મૂકું એટલે પાઇપનું બધું ગોઠવા આવજે હું તને મહિનાના આલી દીધા જેટલા થાય એટલા રેડી પૈસા પાણી બધું હા રેડો હું કાલ 10 વાગે આવે કાલ 10 વાગે ભાગ પાડવાના હે કમદડે આ કાલે હે ને કાલ બધું હા કટર મરાવ હે આરું આવજે આલે આને ભાગ પાડીને ખોટું કર્યું સ્ટાર્ટ આલે માં ભાઈબંધ પાસે જાઉં કોક એનું કેવું મને તો તમને ભાગે ના પડે રહું ને પાહે તારી હવે અડું પડશે કે તો હું પડવું પડશે કોટા સ્ટાર્ટ ભાગ તો હું પાડે વગર નહીં રહે સરપંચને બોલાવે ડેલિકેટને બોલાવે ગમે પણ ભાગ તો હું પાડી એને વધારે ભાગમાં પૈસા આવે એટલે હવે 10 વાગવા દે રાત ના રાતે રાખો દર 10 વાગે રાખો હેલો સ્ટાર્ટ આ તો મેટર કરી નાખી ચિયાકને એમ ભાઈબંધને બંધન ગોતું ને એમ કહું કે એના હાથ પગ તોડી નાખે ને પૈસા હાલવા એટલા બધા પૈસા જેટલા મોગે ને એટલા હાલવા પણ એના હાથ પગ તૂટવા દે તૂટવા દે ચમ કે રવિને ભાગ તો ના પડવો દો ચમ કે તમે બે અમારી ભાગમાં જમી ક્યાંનો ભાગ પડે ચમ કે મને પૈસા ઘણા મળે એમ તો ઓછા મળે તે હા 2 લાખ એને લઈ લેશો કાયદેસર હું 4 લાખ લેતા એને 1 લાખ હા 2 કાયમ લઈ લેતા આજ તો જમીનના પૈસા મળે કે નહીં એ બધા જમીનના પૈસા હે ને મેટ્રોવાળા નાલ જેવા છે ને આના હાથ પગ તોડે નાખવા ચમ કે હે ને એનું મારું બધા જમીનો કટકો કરે એટલે શું થાય દિલમાં
એટલે હે ને કાયદેસર ભડાકા એના પગ તોડી નાખું, ભલે મારો ભાઈ હોય તો સ્ટાર્ટ. વડીલોને બોલાવવાના હે, સરપંચને ડેલિગેટને બધાને જમીનના ભાગ પાડવા હે. એ મને ખબર હે, એ હું આખી વાત છું હવે ક્યારે હું બેઠો હતો આખી વાત કે એને હું ખોપારી આડવીને કે હે ને એ બધું હું કે મરાઈશ ને હાથ પગ તોરાય ભલે કે જેટલા આવે ને જમીનના પૈસા એટલા, પણ હું હે ને છેતનારી અને એ હે ને દેખાડે હું શું કરું છું એ તું